નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આંકડાશાસ્ત્ર આંકડાશાસ્ત્ર પ્રકરણમાં મિત્રો આપણે મધ્યકને લગતી ચર્ચા કરી. મધ્યવર્તી સ્થિતિમાનના માપ. મધ્યવર્તી સ્થિતિમાનના માપમાં ત્રણ માપ જોયા: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એના વિશેનો માત્ર આપણે અભ્યાસ કર્યો કે મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય, બહુલક કોને કહેવાય. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે મધ્યકના અને એકાદ દાખલો આપણે મધ્યસ્થનો પણ ગણ્યો. હવે મિત્રો અત્યારે આપણે જે દાખલા ગણવા જઈ રહ્યા છે તે મધ્યસ્થમાં થોડાક આગળ વધીશું. સૌથી પહેલામાં પહેલું શું કહી દીધું છે? નીચે આપેલા અવલોકનોનો મધ્યસ્થ શોધો. 37, 34, 25, 42, 11, 13 અને 58 તમને છૂટા પ્રાપ્તાંકો આપી દેવામાં આવ્યા છે. છૂટા છવાયા એકલ દોકલ. એ પ્રાપ્તાંકોનો તમને મધ્યસ્થ શોધવાનો કયો છે, એટલે કે m શોધવાનો કયો છે. મિત્રો મધ્યસ્થ શોધવા માટેના સૂત્રોની ચર્ચા કરી. સૌથી પહેલામાં પહેલો મધ્યસ્થનો આપણો ગોલ કયો? મધ્યસ્થ શોધવા માટેનો સૌથી પહેલામાં પહેલો મારો ગોલ કયો? તો કે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશ. ભૂલથી પણ ભૂલ ના કરતા. ચડતા ક્રમમાં ગોઠવ્યા સિવાય જો દાખલો ગણી નાખ્યો તો દાખલાની મજા આવશે, તમને મજા નહીં આવે. ઓકે, ચાલો સૌથી પહેલામાં પહેલો આપણો ગોલ કયો? તો કે ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવેલા ચડી જવાનું દાખલા નીચેથી ઉપર તરફ, એટલે કે નાનું પ્રાપ્તાંક પહેલું, મોટું પ્રાપ્તાંક પછી. સૌથી નાનું પ્રાપ્તાંક 11, ત્યાર પછી 13, ત્યાર પછી 25, ત્યાર પછી 34, ત્યાર પછી 37 અને ત્યાર પછી 42. અલા એક તો રહી ગયું 58. આવું ન થાય, ધ્યાન રાખવાનું. બધા જ પ્રાપ્તાંકોનો સમાવેશ થઈ જવો જોઈએ. 1 2 3 4 5 6 7 તો અહીંયા પણ 7 થઈ જવા જોઈએ. 1 2 3 4 5 6 7 બરાબર છે. સૌથી પહેલામાં પહેલું મધ્યસ્થ શોધવાનું સૌથી પહેલું પગથિયું તો શું કરવાનું છે કે આપેલા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના છે. ત્યાર પછી બીજું પગથિયું સૂત્ર મૂકવાનું. સૂત્ર મૂકતા પહેલા આપણે શું કરીએ છીએ? પ્રાપ્તાંકોની ગણતરી, એટલે કે n. n કેટલા છે? 1 2 3 4 5 6 7 એટલે કે 7 છે, અને 7 છે એટલે કે અયુગ્મ છે. અયુગ્મ છે એટલે કે એકી સંખ્યા છે, અને એકી સંખ્યા હોય ત્યારે મધ્યસ્થ શોધવાનું સૂત્ર યુ નો વેરી વેલ, તમને ખબર જ છે. બે સૂત્રો આપણે જોયા. જો n એટલે કે આપેલા પ્રાપ્તાંકોની સંખ્યા યુગ્મ હોય તો મોટું સૂત્ર, અને અયુગ્મ હોય તો નાનું સૂત્ર. તમે લખેલું છે, મગજમાં પણ લખ્યું છે, નોટબુકમાં પણ લખ્યું છે. અહીંયા પ્રાપ્તાંકોની સંખ્યા 7 એટલે કે અયુગ્મ એટલે કે એકી સંખ્યા છે. તો ચાલો લખો સૂત્ર m n+1/2 મુ અવલોકન. આ લખવાની ભૂલવાનું. મુ અવલોકન લખતા રહેવાનું. n કેટલા આપી દેવામાં આવ્યા છે મિત્રો? 7 આપી દીધા છે. 7 + 1 ના છેદમાં 2 મુ અવલોકન. 7 માં 1 ઉમેરો તો કેટલા થઈ જશે? 8 થઈ જશે. એટલે કે 8/2 મુ અવલોકન. 8 ને 2 વડે ભાગીશ તો કેટલા રહેશે? 4 રહેશે. 4 મુ અવલોકન. આ કોઈ જવાબ નથી. ઘણા વિદ્યાર્થીઓ એમ કરે છે જવાબ આવી ગયો 4 નું અવલોકન, અથવા તો સીધો લખી નાખે m = 4. નહીં, ભૂલથી એવું ના કરતા. 4 નું અવલોકન એટલે ગણવાનું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. અહીંયા ના, જે ચડતો ક્રમ ગોઠવેલો છે ત્યાં ગણતરી કરવાની. ઘણા વિદ્યાર્થીઓ ચડતો ક્રમ ગોઠવી દે પણ પાછા ચોથું અવલોકન આવે એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું 42 લખી કાઢે. ક્યાં જોવાનું? ચડતો ક્રમ જ્યાં ગોઠવ્યો છે ત્યાંથી ચોથું અવલોકન સુધી નાખો. 1 2 3 અને 4 તો તમારો જવાબ કેટલો મળે છે? 34. એટલે કે આપેલા આ છૂટા પ્રાપ્તાંકોનો મધ્યસ્થ કેટલો મળે છે? 34 મળે છે. ખ્યાલ આવી ગયો? એક દાખલો આપણે જોઈ ગયા. જ્યારે n
યુગ્મ આપ્યું હોય ત્યારે. હવે આપણે જોયું n અયુગ્મ હોય ત્યારે. આમાં કોઈ બી વધારાની ગણતરીઓ જેવો કોઈ બહુ મોટો પ્રશ્ન ઉત્પન્ન થતો જ નથી. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે, n યુગ્મ હોય ત્યારે પેલું સૂત્ર અને અયુગ્મ હોય ત્યારે આ સૂત્ર. ફક્ત મૂળ અવલોકનની ગણતરી કરી લેવાની છે. હવે મેં પેલી બાબત તમને કહી દીધી, જો યાદ હોય તો, કે મધ્યવર્તી સ્થિતિમાનનું સૌથી શ્રેષ્ઠ માપ કયું? મધ્ય કે મધ્યસ્થ? મધ્યક હતું. શું હતું મધ્યકમાં? જો આપણે આ પ્રાપ્તાંકોનો મધ્યક લીધો હોત તો એકે એક પ્રાપ્તાંકોનો સરવાળો કરી સાથે 7 પ્રાપ્તાંકોનો સરવાળો કરી સાથે 7 વડે ભાગ્યા હોત. મતલબ બધા જ અવલોકનો એમાં સહભાગી થયા હોત. જ્યારે આમાં ફક્ત ને ફક્ત મિડલ ટર્મ વચ્ચેનું જ કહ્યું હતું મેં તમને કે જો વેરિએશન વધારે પડતું હોય, હવે જુઓ આ 11 છે અને 58 છે, મધ્યસ્થ પછીના પ્રાપ્તાંકો એની લંબાઈ જો વધારે પડતી વધારે અથવા તો વધારે પડતી ઓછી હોય તો મધ્યસ્થની જે ખરેખર એની વિશ્વસનીયતા છે એમાં ક્યારેક ખલેલ આવી શકે. દરેક વખતે આવું નથી કહેવા માંગતો. એટલે યાદ રાખો કે મધ્યવર્તી સ્થિતિમાનનું સર્વશ્રેષ્ઠ માપ કયું છે? મધ્યક છે. મધ્યકમાં શું કરવાનું? સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા. મધ્યસ્થમાં શું કરવાનું? n જોઈ લેવાનું યુગ્મ છે કે અયુગ્મ, એના આધારે તમારે સૂત્ર મૂકી અને ગણતરી કરવાની છે. ઓકે, ચાલો મધ્યસ્થમાં જેમ પેલામાં મધ્યકમાં ખૂટતી આવૃત્તિ વાળો દાખલો એટલે કે x કે y શોધવા વાળો દાખલો જોઈએ. કદાચ મધ્યસ્થમાં એકાદ દાખલો એવો આપણને મળી જાય તો ગણી નાખીએ ને આપણે મિત્રો, બરાબર? ચાલો ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો 7, 15, x - 1, x + 1, 24 અને 28 નો મધ્યસ્થ 21 હોય તો x ની કિંમત શોધો. પહેલામાં પહેલું તમને દાખલાની રકમમાં એવું કહી દીધું છે કે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે. એટલે તમારે ગોઠવવાની જરૂર નથી. ગોઠવવા જશો તો પણ નહીં ગોઠવી શકાય, કારણ કે અહીંયા x નું મૂલ્ય જાણતા જ નથી. x - 1, x + 1 કયા વધારે કે કયા ઓછા તેની તમે ગણતરી નહીં કરી શકો. અહીંયા કદાચ તમે કહી શકો કે x - 1, x + 1 એટલે માઈનસ કર્યા છે એટલે ઓછા છે ને વધારે છે, પણ એવા 2x કે 7x કે 5x નું મૂલ્ય આપ્યું હશે ત્યારે મિત્રો તમને નહીં ખ્યાલ આવે કે કયો ચડતો ક્રમ છે. એટલે આપણે સમજવાની કોશિશ પણ નથી કરવાની. કહી દીધું છે કે ભાઈ આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે. કયા કયા અવલોકનો છે? 7, 15, x - 1, x + 1, 24 અને 28. આટલા અવલોકનો આપ્યા છે. હવે એનો મધ્યસ્થ તમને રકમમાં આપી દેવામાં આવ્યો છે n = 21. આવું કહી દીધું છે. તો x ની કિંમત શોધો. હમણાં આપણે x ની કિંમત શોધવી છે, શું કરવું છે એને આપણે ભૂલી જઈએ. આપણે મધ્યસ્થના દાખલા ગણવાની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. આપણું આ પહેલું પગથિયું. તો અહીંયા તો તમને ચડતો ક્રમ આપી જ દેવામાં આવ્યો છે, એટલે આપણું પહેલું પગથિયું અહીંયા પૂરું થઈ જાય છે. તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાની જરૂરિયાત નથી, અથવા કહી દો ભાઈ તમે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. ઓકે, ચાલો બીજું પગથિયું કયું હતું? તો કે આપણે પ્રાપ્તાંકોની સંખ્યા ગણીએ છીએ. ભાઈ કુલ કેટલા પ્રાપ્તાંકો છે? 1, 2, 3, 4, 5 અને 6. આને એક જ ગણવાનું, પછી આને 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવી રીતે ન ગણતા. x - 1, x + 1 એક જ પ્રાપ્તાંક છે. ચાલો કેટલા મળ્યા મિત્રો? આપણે n = 6 એટલે કે યુગ્મ. હવે હું એકી બેકી નહીં લઉં, બરાબર? યુગ્મ એટલે બેકી અને યુગ્મ એટલે એકી. કુલ ટોટલ તમને 6 પ્રાપ્તાંકો મળેલા છે, એટલે કે યુગ્મ છે. અને યુગ્મ હોય એટલે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર કયું? તો કે પેલી બિગ સાઈઝ મોટું સૂત્ર હતું તે. કયું સૂત્ર લખાશે? n/2 મૂ અવલોકન n/2 પ્લસ 1 મૂ અવલોકન અને n ભાગ્યા 2. જ્યારે યુગ્મ સંખ્યા હોય, પ્રાપ્તાંકોની સંખ્યા યુગ્મ હોય ત્યારે આપણે મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ચાલો
સૂત્રમાં દરેક જગ્યાએ કિંમત મૂકો. ચાલો n કેટલા છે 6. 6 ના છેદમાં 2 નું અવલોકન. 6 ના છેદમાં 2 પ્લસ 1 નું અવલોકન આખાના છેદમાં 2. પણ કિંતુ બંધુ પરંતુ લેખી m આપી દેવામાં આવ્યા છે, તો જેની કિંમત આપી દીધી છે તો ત્યાં લખી શકાય ને. m કેટલા મળશે 21 મળશે. 21 છે જે છે લખી દેવાનું, કોઈ વાંધો નથી. હવે 6 ભાગ્યા 2 21 બરાબર 6 ભાગ્યા 2 એટલે કે 3 નું અવલોકન. અહીંયા ખ્યાલ છે ને 6 ભાગ્યા 2 એટલે કે 3 અને 3 માં 1 ઉમેરશો એટલે કેટલા થઈ જશે 4. 3 નું અવલોકન પ્લસ 4 નું અવલોકન અને એને ભાગ્યા કેટલા 2. 3 નું અવલોકન વત્તા 4 નું અવલોકન ભાગ્યા 2 અને m કેટલો આપી દેવામાં આવ્યો છે તમને 21 આપી દીધો છે. હવે મિત્રો એક વસ્તુ તો આપણને ખ્યાલ છે, આ બંનેનો ચોકડી ગુણાકાર થાય. 21 નો 2 સાથે ગુણાકાર થાય તો આપણને ખબર જ છે ગણિતના સિદ્ધાંતો અનુસાર. તો હવે આપણે શું કરીશું, આ બંનેનો ગુણાકાર કરી દઈશું. 21 ગુણ્યા 2 21 તો કેટલા થઈ જશે 42 થઈ જશે 42. 3 નું અવલોકન આપેલા ચડતા ક્રમના જે અવલોકનો છે એમાંથી ત્રીજું અવલોકન શોધો. કયું છે 1 2 અને 3. ત્રીજું અવલોકન તો કે x ઓછા 1 છે, એને વત્તા ચોથું અવલોકન, પહેલું બીજું ત્રીજું અને ચોથું. ચોથું અવલોકન x + 1 છે. અહીંયા શું કર્યું ખ્યાલ આવી ગયો ને, 21 નો 2 સાથે ગુણાકાર કર્યો, 21 દુ 42 બરાબર ત્રીજું અવલોકન કેટલું x - 1 અને ચોથું અવલોકન x + 1. એટલે આ તો સમીકરણ બની ગયું. સાદુરૂપ આપવાનું શરૂ કરો. શું થશે, એટલે -1 + 1 ગયા ફરવા. શું બાકી રહ્યું x + x 42 = 2x. કિંમત કોની શોધવી છે x ની. therefore x = 42 ભાગ્યા 2 કેટલા થશે, બગડો ગયો 4 વધ્યા. જોજો એવું કરતા કેટલા થશે x = 28 જે તમારે શોધવાના હતા. ખ્યાલ અજ્ઞાત અવલોકનોમાં જે કિંમત શોધવી હોય તે શોધી શકાય, પરંતુ મધ્ય શોધવાની જે રીત જે પદ્ધતિ આપણે ઉપયોગ કરીએ છીએ એને તમારે બદલવાની નથી, એની એ જ રહેવા દેવાની છે. એની જાતે આપોઆપ દાખલાનો જવાબ તમારી જોડે દોડતો આવી જ જવાનો છે. બરાબર છે. જોઈએ હજુ એકાદ આવું બીજું આવું ના સેમ એક સેમ્પલ લઈ લઈએ તો તમને થોડીક વધારે ખબર પડે કે ભાઈ આવા પ્રકારના દાખલા પૂછાય તો શું કરવું. ચાલો સેમ પહેલા જેવો જ એક દાખલો છે. રકમ છે તમારી પાસે, કામ કરો. દરેક વિદ્યાર્થીઓ પોતાની જાતે નોટબુકની અંદર દાખલો ગણવાની શરૂઆત કરો. શું આપેલી છે રકમ, ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો 56 58 63 x - 5 x + 1 75 81 અને 85 નો મધ્યસ્થ 67 હોય તો x ની કિંમત શોધો. આનો આગળનો દાખલો ગણો મિત્રો. એ જ પ્રમાણે એ જ પદ્ધતિનો ઉપયોગ કરી અને આ દાખલો ગણવાની શરૂઆત કરો. ચાલો સૌથી પહેલામાં પહેલું શું કરી દઈશું, અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાની ક્રિયા. તો એ તો આપણને કરીને આપી દીધી છે એટલે આપણે આંખો મીચીને ફક્ત ને ફક્ત અવલોકનો ઉતારી દેવાના છે. 56 58 63 x - 5 x + 1 75 81 અને 85. પેલાની જેમ ગણી લેવાના 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા થઈ ગયા. રેડી. રકમમાં બીજું શું કહી દીધું છે તો કે મધ્ય 67 આપી દીધો છે. m = 67 આવું તમને કહી દીધું છે. હવે આપણે પ્રાપ્તાંકો ગણી નાખ્યા. કેટલા થયા પ્રાપ્તાંકો તો કે 8 થયા. m = 8 બોલે તો યુગ્મ
યુગ્મ બોલે તો મોટું સૂત્ર ફટાફટ મૂકવાનું શરૂ કરી દો અને ગણતરી પણ મિત્રો સાથે સાથે કરી દો. ચાલો શું કિંમત આવે છે જુઓ જોઈએ. n ના છેદમાં 2 અવલોકન n ના છેદમાં 2 પ્લસ 1 નું અવલોકન અને n ભાગ્યા 2 m ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મૂકી દીધું. સૂત્રમાં કિંમત એપ્લાય કરો. n બોલે તો 8 8 ના છેદમાં 2 નું અવલોકન 8 છેદમાં 2 પ્લસ 1 નું અવલોકન અને n ભાગ્યા 2 મધ્યસ્થ આપી દીધો છે એટલે ભાઈ લખી કાઢો ને નડતો માટે. ક્લિયર? ચાલો 8 ભાગ્યા 2 4 નું અવલોકન વત્તા 8 ભાગ્યા 2 એટલે 4 ને 4 માં એક ઉમેરો એટલે 5. કોઈ કહેતા નહીં અહીં જે અવલોકન હોય એને પછી તરત લખી દેવાનું. અહીં 3 હોય તો અહીં 4 લખી દેવાના, 4 હોય તો 5 લખી દેવાના, અહીં 5 હોય તો અહીં 6 લખી દેવાના. કોઈ કહેતા નહીં કે મેં તમને કહ્યું આવું. 4 નું અવલોકન તો અહીં શું આવશે? 5 નું અવલોકન ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 67. હવે 67 નો 2 સાથે ગુણાકાર કેટલો થાય? 7 દુ 14 થાય. વધો એક વધે 6 દુ 12 ને એક વધો ઉમેરો એટલે 3 એટલે કે 134 થાય. હવે 4 નું અવલોકન અને 5 નું અવલોકન આ બંને શોધી નાખો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. આ ચોથું, આ પાંચમું, આ ચોથું, આ પાંચમું. ચાલો 4 નું અવલોકન x - 5 અને 5 નું અવલોકન કરો તો કે x + 1. પાછું બની ગયું સમીકરણ. પેલા જેવો સેમ જ દાખલો છે મેં તમને પહેલા કહ્યું. હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી x + x 2x -5 + 1 -5 + 1 -4 થઈ ગયા. હવે આ ઋણ 4 ને ઉચકીને આ બાજુ લાવો પ્લસ થઈ જશે. 134 + 4 ઇઝ ઇક્વલ ટુ 2x. 134 માં 4 ઉમેરો 138 ઇઝ ઇક્વલ ટુ 2x. therefore x ઇઝ ઇક્વલ ટુ 138 ભાગ્યા 2 કરો ભાગાકાર. કેટલા થયા? 6 દુ 12 અને 9 દુ 18 69 એટલે કે x ની કિંમત 69 મળી. છે ને મિત્રો? ઈઝી, સરળતાથી એક વખત સમજી લીધું એટલે પછી તો તમને ખ્યાલ આવવાનો જ છે. ચાલો બે બોલા બહુલકની ચર્ચા કરી લઈએ. પાછું એમ ના થાય બહુલકને ખોટું લાગી જાય. જે અવલોકનોનું વારંવાર પુનરાવર્તન થતું હોય એને આપણે બહુલક તરીકે સ્વીકારીએ. ફોર એક્ઝામ્પલ તરીકે 47 52 49 47 48 57 52 38 52 48 42. આ એક પ્રાપ્તાંકો આપ્યા છે છૂટાછવાયા અને તમને એમ કહ્યું છે કે આપેલા પ્રાપ્તાંકોનો બહુલક શોધો. ખાલી એક સેમ્પલ ઉદાહરણ પૂરતું કોન્સેપ્ટ ક્લિયર થાય. જે અવલોકનોનું સૌથી વધારે વખત પુનરાવર્તન થતું હોય એને આપણે બહુલક તરીકે સ્વીકારીશું. 47 47. ચાલો બે વખત, ત્રીજી વખત દેખાય છે? ના. ચાલો બીજું કોઈ પ્રાપ્તાંક રિપીટ થાય છે? હા, 48 48. ત્રીજું કોઈ પ્રાપ્તાંક રિપીટ થાય છે? 52 52 અને 52. હવે કોઈ અવલોકનનું રિપીટેશન થાય છે એવું દેખાય છે? ના. ચાલો 47 પ્રાપ્તાંક બે વખત પુનરાવર્તિત થાય છે.
તેવી જ રીતે 48 એનું પણ કેટલી વખત પુનરાવર્તન થાય છે? 2 વખત થાય છે. અને 52 52 નું 3 વખત પુનરાવર્તન થાય છે. બરાબર? પ્રાપ્તાંક 52 નું સૌથી વધુ એટલે કે 3 વખત પુનરાવર્તન થાય છે. માટે z = 52 જેનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય એ પ્રાપ્તાંકને આપણે બહુલક તરીકે સ્વીકારી લઈશું. ખ્યાલ આવી? એવું ના કહેતા સાહેબ 47 2 વખત આવે, 48 2 વખત આવે અને 52 2 વખત આવે તો શું કરવું? કશું નહીં કરવાનું. એવું નહીં આવે, ચિંતા ના કરતા. બરાબર છે? ચાલો હવે મધ્યસ્થ અને બહુલક શીખી લીધું. 3 વિષયનો ટોટલી કોન્સેપ્ટ ક્લિયર તમારા દિમાગની અંદર થઈ ચૂક્યો છે. એકાદ થોડોક સહેજ વિશિષ્ટ પ્રકારનો દાખલો લેવાનો આપણે ટ્રાય કરીએ કે ભાઈ આનાથી બીજું જુદું શું હોઈ શકે. આ પ્રકરણની અંદર મધ્યસ્થ અને બહુલકની અંદર મધ્યસ્થના દાખલા આવે, મધ્યકના આવે, બહુલકના આવે, આપણે સરળતાથી ગણી શકીશું. પરંતુ જો થોડોક સહેજ જુદા પ્રકારનો દાખલો આવે તો શું કરવું જોઈએ? એક નાનકડો દાખલો, બહુ વધારે નથી જુઓ, મોટો દાખલો જોઈશું પછી. ચાલો, 10 અવલોકનોનો મધ્યક 11 છે. એક નવું અવલોકન ઉમેરતા બધા જ અવલોકનોનો મધ્યક 12 થાય છે. પહેલા આપણી પાસે 10 જ અવલોકનો હતા. 10 અવલોકનોનો મધ્યક 11 બન્યો. એક નવું અવલોકન ઉમેર્યું તો હવે એનો મધ્યક 12 થઈ ગયો. તો એવું તે કયું તમે ઉમેર્યું? એવું કયું અવલોકન ઉમેર્યું કે જેથી મધ્યક 11 હતો એનો 12 થઈ ગયો? એ નવું ઉમેરેલ અવલોકન તમારે શોધવાનું છે. જે વિષય વસ્તુ આપી છે ને પેલા નોટ ડાઉન કરો. 10 અવલોકનો એટલે n બરાબર 10. એનો મધ્યક કેટલો આપ્યો છે? તો કે 11. x બાર બરાબર 11. બીજી રકમમાં શું કહ્યું છે? એક નવું અવલોકન ઉમેરતા. આપણી પાસે હતા કેટલા અવલોકન? 10. એમાં એક નવું અવલોકન ઉમેર્યું તો હવે અવલોકનોની સંખ્યા કેટલી થઈ ગઈ? 11. આ દાખલામાં સમજવા જેવી બાબત એક જ છે કે અવલોકનો 10 હતા, એક નવું અવલોકન ઉમેર્યું તો 10 ને બદલે કેટલા થઈ ગયા? અવલોકનો 11 થઈ ગયા. અને એનો મધ્યક કેટલો આપી દેવામાં આવ્યો છે? તો કે 12 આપી દેવામાં આવ્યો છે. તો નવું ઉમેરેલ અવલોકન શોધો. ચાલો, મધ્યક શોધવાનું સૂત્ર શું છે? x બાર = સિગ્મા xi upon n. નોર્મલી આપણે આ સૂત્ર લખીએ છીએ. ખ્યાલ આવે છે? હવે જેની કિંમત આપેલી છે તેની અંદર મૂકી દો. ચાલો, x બાર કેટલો આપી દીધો છે? 11. સિગ્મા xi એટલે કે આપેલા પ્રાપ્તાંકોનો સરવાળો ખબર જ નહીં તો રહેવા દો તો એમને સિગ્મા xi upon n કેટલા આપી દેવામાં આવ્યા છે? 10. તો મિત્રો n અને x બાર આ બંનેની મદદથી તમે સિગ્મા xi એટલે કે પ્રાપ્તાંકોનો સરવાળો શોધી શકો કે ના શોધી શકો? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દો, ચોકડી ગુણાકાર. તો સિગ્મા xi = 11 ગુણ્યા 10 એટલે કે 110 મળશે. ખ્યાલ આવે છે? ધારો કે માની લો કે સરવાળો 110 આપ્યો હોય, પ્રાપ્તાંકો 10 હોય, તેનો મધ્યક 11 મળે કે ના મળે? મળે. તો એ જ રીતે તમને મધ્યક 11 આપી દીધો છે, પ્રાપ્તાંકોની સંખ્યા 10 આપી દીધી છે, તો બધા જ પ્રાપ્તાંકોનો સરવાળો કેટલો થાય? 110 થાય. તે જ પ્રમાણે હવે એક અવલોકન નવું ઉમેર્યું એટલે n 10 હતા એની જગ્યા પર આપણે શું કર્યા? 11 કર્યા. તો અહીંયા પણ એ જ પદ્ધતિ x બાર બરાબર સિગ્મા xi upon n. x બાર કેટલા આપી દેવામાં આવ્યા છે? 12. સિગ્મા xi આ તો ડન્ટ જ નો અને n બરાબર કેટલા આપી દીધા છે? 11. તો આના ઉપરથી સિગ્મા xi શોધી શકાશે. 12 ગુણ્યા 11. ચાલો 12 ગુણ્યા 11 કરો જોઈએ કેટલા થશે? 132. 132. તો સીધો લખી દી 11 ગુણ્યા 12 = 132.
હવે આપણે શોધવું છે નવું અવલોકન. મિત્રો એકદમ સિમ્પલ કોમન સેન્સની વાત છે કે જો 10 પ્રાપ્તાંકોનો સરવાળો 110 હોય, સમજો બરાબર ધ્યાનથી, 10 પ્રાપ્તાંકોનો સરવાળો 110 હોય, 11 પ્રાપ્તાંકોનો સરવાળો 132 હોય, તો જે 11 નો પ્રાપ્તાંક ઉમેર્યું, મારી પાસે 10 પ્રાપ્તાંક હતા, એનો સરવાળો 110 થતો. એમાં મેં કોઈ એક અવલોકન ઉમેર્યું તો એનો સરવાળો કેટલો થયો? 132 થયો. 10 પ્રાપ્તાંકોનો સરવાળો 110 અને 11 પ્રાપ્તાંકોનો સરવાળો 132. તો સિમ્પલ છે ને કે નવું ઉમેરેલ અવલોકન બરાબર શું કરશો? નવો સિગ્મા xi શબ્દ તો વાપરીશું માઈનસ જૂનો સિગ્મા xi અથવા તો નવો સિગ્મા xi અને એટલે આને સુધારેલ સિગ્મા xi અને આને સિગ્મા xi, જે શબ્દ વાપરો તે તમે વાપરી શકો. અથવા તો 11 પ્રાપ્તાંકોનો સિગ્મા xi, 10 પ્રાપ્તાંકોનો સિગ્મા xi, એ પદ્ધતિનો પણ તમે ઉપયોગ કરી શકો. એ વધારે થોડું સુટેબલ લાગશે. ચાલો, 11 અવલોકનોનો સિગ્મા xi માઈનસ 10 અવલોકનોનો સિગ્મા xi, બંનેની શું કરી નાખીએ મિત્રો? બાદબાકી. 132 માઈનસ 110 that means 22. એટલે કે નવું મારું ઉમેરેલું અવલોકન કેટલું હશે? 22. 10 અવલોકનોનો મધ્યક 11 હોય અને એમાં જો હું એક અવલોકન 22 ઉમેરી દઉં તો હવે અવલોકનો 11 થઈ જશે અને એનો મધ્યસ્થ કેટલો થઈ જશે? 12. ખ્યાલ આવે છે મિત્રો? હજુ આવા એક બે આપણે બીજા વિશિષ્ટ પ્રકારના દાખલાઓ હજુ ગણવા છે. આવનારા નેક્સ્ટ વિડીયોમાં આવા પ્રકારના બીજા કેટલાક દાખલાઓનો મિત્રો આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમે તમારી પ્રેક્ટિસની સફર કન્ટિન્યુ રાખતા રહેશો. થેન્ક યુ સો મચ.